નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાલ પદ્ધતિ છે એ આપણે જોયેલી હતી. એની અંદર આપણે ઇક્વેશન છે એ તારવેલું હતું કે percentage of nitrogen is equal to 1.4 into VNL into X normal divided by W percent nitrogen. આ ઇક્વેશન છે એ આપણે ગયા લેક્ચરમાં તારવેલું હતું અને એના ઉપરથી આપણે કીધેલું હતું કે આ W, V અને X ની કિંમત જો આપણને આપેલી હોય તો આપણે એના ઉપરથી percentage of nitrogen એ શોધી શકીએ છીએ. તો આજે આ V, X અને W એક્ઝામની અંદર અને રૂટીનમાં આપણને જે આપેલા હોય તો એવી કેવી રીતે આપી શકાય અને એના ઉપરથી percentage of nitrogen કેવી રીતે શોધી શકાય એ આજે આપણે જોવાનું છે. તો એની અંદર એક્ઝામ્પલ નંબર 1, આ જેલ્ડાલનો આ જે રીત છે એ જેલ્ડાલ પદ્ધતિ છે એનું એક્ઝામ્પલ નંબર 1. આ એક્ઝામ્પલ ની અંદર આપણને વેઇટ આપેલું છે અને એની રકમ આવી રીતના છે. એક કાર્બનિક પદાર્થનું એક કાર્બનિક પદાર્થના 0.75 ગ્રામ નું જેલ્ડાલ પદ્ધતિ વડે પરિમાપન કરતા એટલે કે 0.75 ગ્રામ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થ છે એ આપણને આપેલો છે અને એનું જેલ્ડાલ પદ્ધતિ વડે પરિમાપન કરતા 30 ml 0.25 નોર્મલ એસિડ વપરાય છે. 25 નોર્મલ સલ્ફ્યુરિક એસિડ એને આપણે કહીએ છીએ H2SO4 વપરાય છે. તો પદાર્થમાં રહેલા નાઇટ્રોજનનું પદાર્થમાં રહેલા નાઇટ્રોજનનું પ્રતિશત
પ્રમાણ શોધો. આ રીતની રકમ જો આપણને આપેલી હોય તો આનો આન્સર આપણે કેવી રીતે આપવો એ માટે ગણતરીમાં આપણે આગળ વધીએ એટલે આપણને આઈડિયા આવે કે એવી રીતે શોધવામાં આવે છે. ગણતરીની અંદર નંબર 1 એક નંબરમાં લીધેલા કાર્બનિક પદાર્થનું વજન W બરાબર લીધેલા કાર્બનિક પદાર્થનું વજન W બરાબર 0.75 ગ્રામ. 2 નંબરમાં ઉત્પન્ન થતા એમોનિયા વાયુના તટસ્થીકરણ માટે વપરાતા એસિડનું કદ બરાબર 30 ml 30 ml અથવા અહીંયા એસિડ સામાન્ય છે પણ આની અંદર આપણને આપેલું છે સલ્ફ્યુરિક એસિડ તો અહીંયા સલ્ફ્યુરિક એસિડ એ આપણે ઉમેરી શકીએ અને સલ્ફ્યુરિક એસિડની નોર્માલિટી x બરાબર 0.25 નોર્મલ. તો હવે નાઇટ્રોજનનું પ્રતિશત પ્રમાણ બરાબર અથવા percentage of nitrogen is equal to 1.4 into V into X divided by W percent nitrogen. 1.4 ગુણ્યા V એટલે 30 X 0.25 અને W એટલે weight 0.75. આનું આપણે સાદુરૂપ આપીએ તો આમ થાય 10 થાય એટલે 1.4 ગુણ્યા 10 એટલે 14.0% નાઇટ્રોજન આપણને મળે છે. એટલે જો આપણને આવી રીતે રકમ એક્ઝામની અંદર આપેલી હોય તો આપણને આઈડિયા આવવો જોઈએ કે આપણે એવી રીતે આન્સર આપવાનો છે. આ દાખલાની રકમ એકદમ ઈઝી છે, સિમ્પલ છે. આપણે v અને x એમાં જો યોગ્ય રીતે રકમ વાંચેલી ન હોય તો દાખલાની રીતમાં યોગ્ય આન્સર મળતો નથી. એટલા માટે અહીંયા ડાયરેક્ટ આપણને આપેલું છે કે જે એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે
એ ઉત્પન્ન થતા એમોનિયા વાયુના તટસ્થીકરણ માટે 30 ml 0.25 નોર્મલ સલ્ફ્યુરિક એસિડ એ વપરાય છે. એ ડાયરેક્ટ આપણને આપી દીધેલું છે. હવે આનાથી આગળનો દાખલો છે, એ દાખલાની અંદર એ ડાયરેક્ટ આપણને આપેલું નથી, એટલે આપણને બે અલગ અલગ આપેલું હોય. શરૂઆતમાં જે એસિડ લીધો છે એ એસિડની નોર્માલિટી આપેલી છે અને એ એસિડનું કદ છે, વોલ્યુમ છે, એ આપણને આપી દીધેલું છે. અને પ્રક્રિયાના અંતે એટલી જ નોર્માલિટી વાળો બેઝ છે એનું એસિડની સાથે અનુમાપન કરવામાં આવે એટલે એના ઉપરથી આપણને શું મળે, તો આપણે કહી શકીએ કે અનરિએક્ટેડ એસિડ આટલો છે. જેટલા ml બેઝ વપરાય એટલા ml એસિડ છે એ અનરિએક્ટેડ હશે. એટલા માટે કે એસિડ અને બેઝ આ બંનેની નોર્માલિટી એકસરખી છે. N1V1 = N2V2. એટલે N1 = જો N2 હોય, normality of acid and normality of base, if it is same, then V1 = V2. Volume of acid = volume of base. તો હવેનો દાખલો છે એ આ રીતનો છે. હવેનું જે એક્ઝામ્પલ નંબર 2 છે એની અંદર .590 ગ્રામ, એક્ઝામ્પલ નંબર 2. .590 ગ્રામ કાર્બનિક પદાર્થનું જેલદાર પદ્ધતિ વડે પરિમાપન કરતા ઉત્પન્ન થતા એમોનિયા વાયુનું ,50 ml N/2 HCl માં શોષણ કરવામાં આવ્યું અને પ્રક્રિયાના અંતે બાકી રહેલ એસિડ ને તટસ્થ કરવા માટે એસિડને તટસ્થ કરવા માટે 30 ml N/2 NaOH ની જરૂર
પડી તો સંયોજનમાં રહેલ નાઇટ્રોજનનું પ્રતિશત પ્રમાણ શોધો. આની અંદર આપણને શું કીધેલું છે તો 50 ml N/2 HCl છે એ લીધેલો છે અને એમાં એમોનિયા વાયુ ઉમેરવામાં આવે છે અને પ્રક્રિયાના અંતે એમોનિયા વાયુ ઉમેરાઈ જાય એટલે એમાં જે એસિડ વધે છે એ એસિડનું N/2 NaOH ની સાથે અનુમાપન કરીએ તો એ અનુમાપનના આધારે આપણને એવો આંકડો આવે છે કે 30 ml N/2 NaOH છે એ વપરાય છે. એટલે એસિડ અને બેઝ આ બંનેની નોર્માલિટી એકસરખી છે. જો એકસરખી ન હોત, અલગ અલગ હોત તો કોઈ પણ એક યુનિટમાં એક નોર્માલિટીમાં બંનેને ફેરવવા પડે. એ ફેરવાઈ જાય એટલે N1V1 N2V2 થાય. એટલે હવે આના ઉપરથી આપણે ગણતરીમાં આગળ વધીએ તો એક નંબરમાં લીધેલા કાર્બનિક પદાર્થનું વજન W બરાબર 0.75 ગ્રામ. બે નંબરમાં ઉત્પન્ન થતા એમોનિયા વાયુના તટસ્થીકરણ માટે વપરાતા HCl નું કદ બરાબર શું આવશે? લીધેલા N/2 HCl નું કદ જે આપણે રિએક્શનમાં લીધેલું છે અને રિએક્શનના અંતે પ્રક્રિયાના અંતે વધારાના એસિડને તટસ્થ કરવા માટે વપરાતા N/2 NaOH નું કદ એટલે 50 minus 30 is equal to 20 ml અને HCl ની નોર્માલિટી is equal to N/2 is equal to 1/2 N is equal to 0.5 normal આ મળે. એટલે હવે આ W મળી ગયું છે, આ V મળી ગયું છે અને આ X મળી ગયું છે. એટલે હવે આપણે આના ઉપરથી percentage of nitrogen is equal to percentage of nitrogen
ઇઝ ઇક્વલ ટુ 1.4 ગુણ્યા v ગુણ્યા h છેદમાં n ટકા નાઇટ્રોજન અપોન w 1.4 ગુણ્યા 20 ગુણ્યા 0.5 છેદમાં w એટલે 0.590 આ 20 ml બી આવ્યું 0.5 અને 590 છે એ આવે છે એટલે આનું આપણે સાદુરૂપ આપીએ એટલે એ સાદુરૂપના આધારે આપણને આન્સર આવે છે 23.75 નોર્મલ 5% નાઇટ્રોજન. તો આવા આ બે દાખલાઓ છે એ આજે આપણે જોયેલા છે. એક દાખલાની અંદર ડાયરેક્ટ આપણને આપેલું છે કે ઉત્પન્ન થતા એમોનિયા વાયુના તટસ્થીકરણ માટે જે એસિડ વપરાય છે એ એસિડની નોર્માલિટી અને એ એસિડનું વોલ્યુમ કદ એ ડાયરેક્ટ આપણને આપી દીધું હોય અને આ બીજા એક્ઝામ્પલની અંદર એ ડાયરેક્ટ આપેલું હોય નહીં, નોર્માલિટી આપેલી હોય પણ એ નોર્માલિટી વાળો એસિડ ઉત્પન્ન થતા એમોનિયા વાયુના તટસ્થીકરણ માટે એટલો વપરાય છે એ આપણને આપેલો હોતો નથી, પણ આપણને એવું કીધું હોય કે શરૂઆતમાં 50 ml કે 100 ml એસિડ લીધેલો છે, એની નોર્માલિટી આપણને આપેલી છે અને રિએક્શનના અંતે પ્રક્રિયાના અંતે વધારાનો જે એસિડ છે એ વધારાના એસિડને તટસ્થ કરવા માટે બેઝ જે વપરાય છે એ બેઝનું કદ આપણને આપેલું હોય અને એ બેઝની નોર્માલિટી છે એ આપણને આપેલી હોય તો આપણે એના ઉપરથી આ v છે v શોધી શકીએ અને એના આધારે પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન છે એ આપણે ગણતરીમાં લઈ અને એનો આન્સર છે એ મેળવી શકાય છે. તો આ વાત હતી જેલ્ડાલ પદ્ધતિના દાખલાઓની. હવે આગળના લેક્ચરમાં નાઇટ્રોજનના પરિમાપન માટેની બીજી રીત છે એ ડ્યુમાસની રીત, એ આપણે આવતા લેક્ચરમાં જોવાની છે. ઓકે, થેન્ક યુ.